તાજિકિસ્તાનમાં મુશ્કેલી એવી ઊભી થઈ છે ને, ટ્રાવેલ કરવાનો છું 200 કિલોમીટર લગભગ, અને એ બી ફ્રીમાં. લુક એટ ધીસ, વાવ, સુપર બ્યુટીફુલ. આ જો ભાઈ, આવો કંઈક નજારો છે. હવે આપણે ટનલમાંથી પાસ થવાના છે. જો ભાઈ, આ છે અહીંયા પહાડોનો નજારો. ભાઈ, આ છે 5 થી 6 કિલોમીટર લાંબી ટનલ, બહુ ફાસ્ટ સ્પીડથી ઘૂમે છે. હેલો સર, હાઉ આર યુ? જમવાની ખૂબ વ્યવસ્થા છે, પણ આપણા માટે એ કંઈ વસ્તુ નથી. બધો ગોસ્ત સિવાય કંઈ નથી ભાઈ. નમસ્કાર મિત્રો, બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારો સ્વાગત છે. અત્યારે આપણે દુશાંબે તાજિકિસ્તાનના રિંગ રોડથી બહાર ઊભા છે, અને આજે આપણે હિચ હાઇકિંગ કરવાના છે. જે નવા ટ્રાવેલર લોકો છે, જે ટ્રાવેલ કરવા માગે છે, એમના માટે ખાસ શીખવા જેવી વસ્તુ છે કે કેટલું ઇઝી છે. તમે બહાર વિદેશમાં જઈને પણ લિફ્ટ લઈને યાત્રા કરી શકો છો. આપણે મોસ્ટલી કરતા નથી, પણ આજે ટ્રાયલ કરીએ છીએ, કેમ કે આ દેશમાં બહુ ઇઝીથી તમને લિફ્ટ મળી જાય છે. એટલે હું હાઈવે ઉપર ઊભો છું અને અહીંથી ટ્રાવેલ કરવાનો છું 200 કિલોમીટર લગભગ, અને એ બી ફ્રીમાં. ટ્રાય કરીએ, આપણે કદાચ લિફ્ટ મળી જાય. આપણે અહીંયા રોડ ઉપર ઊભા છે, ગાડીઓના લિફ્ટ માગીએ છીએ, કદાચ કોઈ ગાડીવાળો બેસાડી દે. થોડીક મહેનત તો કરવી પડશે, પણ સફળતા જરૂરથી મળશે. એમ આમાં ભાઈ કોઈ બેસાડે ના બી બેસાડે, અડધો કલાક થઈ જાય, પોણો કલાક થઈ જાય, રાહ તો જોવી પડશે. બસ કહેવાનો મતલબ એ છે, વિડીયોને લાઇક કરી અને શેર જરૂરથી કરી દેજો. અને તમારા માટે શીખો છે. આજે આપણે જોઈએ કે કોણ આપણને લિફ્ટ આપે છે, એ વસ્તુ આપણે જોઈએ છે. લો ભાઈ, આપણને લિફ્ટ મળી ગઈ છે. એક ભાઈ સાહેબ કંઈક ગાડી લઈને જતા હતા, આ બાજુ ભાઈ મળી ગયા છે, જે આપણને લઈ જશે 100-150 કિલોમીટર સુધી. યોર નામ? દોલત બેગ. એમનું નામ દોલત બેગ છે. એ કંઈક સામાન લઈને જાય છે પાછળ ગાડીમાં, અહીંની પછી ખુજાણ બાજુ. તો એમની ગાડીમાં આપણે બેસી ગયા છે. લિફ્ટ મળી જાય ભાઈ, થોડીક વાર રાહ જોવી પડશે, પછી બધો સેટ થઈ જાય છે ધીરે ધીરે. તો ચાલો ધીરે ધીરે આપણે પહાડોના યાત્રા કરતાં આપણે જઈશું એ બાજુ. દોલત બેગ, થેન્ક યુ. તાજિકિસ્તાનમાં થેન્ક યુ રખમેત, રહેમત કહીએ તો થેન્ક યુ કહેવાય છે. લોકો બહુ જ સારા છે ભાઈ. હજી સુધી હું આવ્યો અને ગયો, એ પછી બધે બાજુ મને લિફ્ટ જ મળી ગઈ. કોઈએ ક્યાંક જવાની જરૂર નથી, ગાડીમાં બેસવાની જરૂર નથી, પણ હાઈવે ઉપર ઊભા રહો, તરત લિફ્ટ મળી જાય ને તરત તમને લઈ જાય. તાજિકિસ્તાન આખો 95% જે આની ભૌગોલિક સ્થિતિ છે, એ બધી માઉન્ટેન છે. આખા મોટા તમને માઉન્ટેન દેખાશે, પહાડ દેખાશે, અને ખૂબ પાણી પણ છે ભાઈ. ખાલી વ્યૂ જોતા રહો, જબરદસ્ત વ્યૂ છે. સામે તો તમને જોવા મળશે માઉન્ટેન બરફવાળા. એ આની ઉપરથી આપણે જવાના છે, એ આવશે હજી આગળ. હજી આપણે આ રોડ ઉપર ચાલીએ છીએ. રોડ સારી છે, બાજુમાં નદી છે, અને ભાઈ મ્યુઝિક વગાડે છે, અને ફૂલ મોજવાળા માણસ ભાઈ દોલતભાઈ. કેવો જબરદસ્ત વ્યૂ છે ભાઈ. અહીંયા આગળ એરિયો ડેવલપ કરી રહ્યા છે ટુરિઝમ માટે. નીચે નદી પણ છે, અહીંયા જે ગાડીઓ ચાલે છે ને, એની બાજુમાં નદી છે. પછી આગળ જતાં એક 5 કિલોમીટર લાંબી ટનલ પણ આવશે. ધૂપ અંધારો, બહુ ધુવાડો ભરેલો, એ પણ આપણે જોઈશું. આ જો ભાઈ, આવો કંઈક નજારો છે. હવે આપણે ટનલમાંથી પાસ થવાના છે. એટલે ટનલ હજી આ તો નાની છે, આગળ બહુ મોટી આવવાની છે, ને જબરદસ્ત છે. તાજિકિસ્તાન જોવા જેવો છે. ઉપર માઉન્ટેન જો કેટલા હાઈ છે ભાઈ, હેરાન કરી દેવાવાળામાં છે. Coffee and milk. ભાઈ, આ છે 5 થી 6 કિલોમીટર લાંબી ટનલ, જેની અંદરથી આપણે જવાના છે. અને અંદરથી બહુ અવાજ આવેલી છે. કદાચ પહેલાં પેલી જૂની ટનલ હશે, લેકિન અત્યારે આ નવી ટનલ બનેલી છે. આ તાજિકિસ્તાન છે ભાઈ. બહુ જ ગજબ. અહીંયાથી જે વ્યૂ દેખાય છે ને, ઓસમ છે ભાઈ. અહીંયા ઘણા બધા સાયકલથી અથવા તો સ્કૂટરથી બધા ફરવા આવે છે, મોટરસાઇકલથી. ના વહેલી જો ભાઈ, નીચે ખાબકી ગયા ને તો ભાઈ સીધા 1 કિલોમીટર 2 કિલોમીટર નીચે જવાના છે. લુક એટ ધીસ, વાવ, સુપર બ્યુટીફુલ. તો હવે આપણે સીધા ટનલની અંદર પ્રવેશ કરીએ છીએ. આખી માઉન્ટેનની પેલી બાજુ નીકળવાના છે, લગભગ 5 કિલોમીટર પછી. અહીંયા તો ઠીકઠાક દેખાશે, પણ આગળ જતાં બહુ અંધારો અને બહુ પાણી ઢોળાયેલો દેખાશે. બહુ જૂની ટનલ બનેલી છે, પણ છે જબરદસ્ત. અંદર તો તમને બહુ ધુમાડો પણ લાગશે.
ભાઈ અંદર તો ટનલમાં જો બાઢ જેવો હાલત છે, અંદર આખી પાણી ભરેલો છે. જો ટનલ આખી પાણીથી ભરેલી છે, કેમ કે આની અંદર જે ઉપર પહાડો ને ઉપર પાણી છે ને, એ પાણી બધો રિસાવ થાય છે. એટલા માટે અહીંયા બધો આપણે નીકળી ગયા બહાર, ફટ નીકળી ગયા ભાઈ બહાર. આ માઉન્ટેન પાર કરી લીધો આપણે ભાઈ, ગજબ. આ બધા પહાડ છે જેનાથી આપણે ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ. આ પહાડને ત્યાંથી તમને એક નાની એવી ટ્રેન ઊભી દેખાશે, કેમ કે અહીંયા બધી ટનલ છે ને આ લોકો અંદરથી ગોલ્ડ કંઈ કાઢતા હોય છે. ઉપર પણ ટનલ જોઈ શકો છો, ત્યાં આગળ અહીંયા પણ ટનલ છે. આ જો અહીંયા બધી ટનલ છે, માઇન છે, ખોદીને કાઢે છે. જો ભાઈ આપણે ઉપર ચાલીએ છીએ, નીચે સામેની બાજુ પણ એક રોડ છે. આ બાજુ એક વેલી છે, યાગ્નોક વેલી કહેવાય છે. યાગ્નોક વેલી બહુ ખૂબસૂરત છે, પણ ત્યાં જવા માટે ઓનલી ટ્રક છે, લિફ્ટ લઈને જવું પડે છે. એટલે એ બહુ થોડું હાર્ડ કામ છે, એટલે હું બાજુ નહીં જતો. જો ભાઈ આ છે અહીંયા પહાડોનો નજારો, ઉપર સુધી પહાડ છે ભાઈ. આની વચ્ચે આ છોટી નાની એવી ગળી છે, એની અંદરથી આપણે જઈ રહ્યા છે. જો તાજિકિસ્તાનના પહાડો ગજબ છે ભાઈ. ઉપર તો પથ્થર જ છે બસ ઓનલી. આપણે પહોંચી ગયા છે આઈની સિટીમાં. આઈની સિટી છે, એના પછી 100-150 કિલોમીટર જઈશું એટલે આવશે કુજાંડ. આ જો ભાઈ ગામ છે અહીંયા આગળ, પહાડની ઉપર હરોભરો ગામ છે. બધો ઉપરનો એરિયો બધો સુકાયેલો છે. અહીંયાના લોકો મોસ્ટલી મકાન જે છે એ પથ્થરથી બનાવીને રહેતા હોય છે. આખા પથ્થર મૂકી દે છે. તો ભાઈ અત્યારે આપણે તાજિકિસ્તાનના હાઈવે ઉપર ઊભા રહી ગયા છે. અહીંયા હાઈવે જો, આ જે ઉપરથી પાણી આવે છે એનાથી આર્મેચર લગાવેલો છે, એનાથી એ લોકો વીજ પેદા કરે છે. એનાથી પછી આ લોકો હોટલ ને રેસ્ટોરન્ટ ચલાવતા હોય છે અને બહુ ફાસ્ટ સ્પીડથી ઘૂમે છે, ફરે છે. પાણી એકદમ ઠંડો, નેચરલ, સેવના બાગાન, જાતના અહીંયા જે છે ઝાડ છે. આ જો અમરૂદ, બધી વસ્તુના અહીંયા મળી જશે. આ શેનો ઝાડ છે? સ્વર્ગના જેવી અનુભૂતિ છે અહીંયા ભાઈ. ઘાસ પણ અહીંયા વેચાય છે. તરબૂચ ફેવરિટ છે એમના. કોઈ પણ જગ્યાએ જાઓ તરબૂચ તો ખાતા દેખાશે જ તમને. આપણે નીચેથી આવ્યા હતા, જો ત્યાંથી આ સિટી છે આઈની. આ નીચે રોડ છે અને આ ચઢાવવાળી જગ્યા ઉપર ગાડીનો એન્જિનને બહુ જોર પડે છે. આ લોકો વચ્ચે ઊભી રાખીને ઠંડી કરતા હોય, પાણી ઢોળતા હોય, ત્યારે આ પહાડો ઉપર ચઢાણ થાય છે. તો ભાઈ હવે આપણે આખો પહાડ પાર કરવા માટે આ ટનલમાં ઘૂસી રહ્યા છે. આપણે ટનલ ક્રોસ કરતાની સાથે જ જબરદસ્ત ગ્રીનરી દેખાશે. આપણે કુજાંડ બાજુ જઈ રહ્યા છે અને ટનલ જે હતી એ લગભગ 7-8 કિલોમીટર લાંબી હતી. ખાસી વાર લાગી ગઈ અંદર. આ બાજુ જો બહુ ઠંડી હવા આવે, જબરદસ્ત વ્યૂ છે અને ખેતી પણ અહીંયા ફૂલની કરતા હોય છે લોકો. પેલી આગળ જે ગાડી જાય છે ને એ ગાડીમાં આપણે લગભગ 200-250 કિલોમીટર સુધી ટ્રાવેલ કર્યો. એક ઝટકામાં અહીંયા લાવી દીધા. હવે થોડાક દૂર રહી ગયા આપણે, તો આપણે ટ્રાય કરીએ કે બીજી લિફ્ટ મળી જાય ને આપણને નેક્સ્ટ લઈ જાય એમ. આ છે તાજિકિસ્તાનના ગામડાઓ, જ્યાં લોકો બકરી ચરાવતા હોય, ગાયો ચરાવતા હોય. આસપાસ માઉન્ટેન છે. એક બીજી ગાડી મળી ગઈ છે, એક ભાઈ સાહેબ અહીંયા છે, એ બી આ બાજુ જાય છે. હેલો સર, હાઉ આર યુ? યોર નેમ? My name is Shukra. સુખરા. ભાઈ ખુજાંડ બાજુ જાય છે અને આપણે બોર્ડર બાજુ જવાનું છે. બોર્ડર પહેલાં આવી જાય છે, તો આપણે આજે ટ્રાય કરીએ કે તાસ્કંદ આજે જ પહોંચી જઈએ. ખુજાંડમાં પણ રોકાઈ શકીએ, પણ ખુજાંડમાં આજે રોકાવાની કંઈ જરૂર નથી. અહીંયા કંઈ ખાસ છે નહીં એવું, એટલે અમારે ફોકટમાં અહીંયા રોકાવાનો કોઈ મતલબ નહીં. કાલે આપણે સીધી ટ્રેન પકડીને સીધા આપણે અલમાટી કઝાકિસ્તાન જઈશું. સો થેન્ક યુ વેરી મચ બોસ. આ છે તાજિકિસ્તાનના લોકો ભાઈ. 5 જ મિનિટમાં બીજી ગાડી મળી ગઈ. એટલે હવે ખુજાંડમાં આપણી જે હોટલ છે ત્યાં સુધી આ ભાઈ મને છોડવા આવ્યા અને છોડતા પહેલાં સાસની એક બોટલ આપી છે લઈને.
કે તમારા માટે છાશની બોટલ છે. હા ભાઈ અહીંયા સામે જ રહેશે. આપણે ઉઝબેકિસ્તાન જવાનો હતો પણ કાલે જઈશું. આજે આપણે ખુજણ સિટીમાં ફરીશું આ જ વિડીયોમાં તમને બતાવીશું. આ જો બિલકુલ મારી હોટલ અહીંયા ક્યાંક છે એની સામે છોડવા આવી ગયા છે. ઓકે, તાજિકિસ્તાનના લોકોની કંઈ વાત ના કરે ભાઈ. ફ્રીમાં એક તો ગાડી બેસાડવાનો, પછી આપણી જે જગ્યા છે ત્યાં મૂકવા આવે, અને આવા ગુલાબના ફૂલ ને જબરદસ્ત છે ભાઈ, જબરદસ્ત. વસૂલ. તો ભાઈ આ છે આપણો આસિયાનો આજનો $20 લગભગ 2000 રૂપિયામાં, જેમાં 4 બેડ આપેલા છે પણ મારા માટે એક જ છે. એસી છે, વ્યવસ્થિત ટીવી પણ લાગેલી છે, ચા પીવે તો એ પણ છે, બધી વ્યવસ્થા આપેલી છે. અંદર જો ટોયલેટ, બે નાહવાની જગ્યા, તો બધું એકદમ કમ્પ્લીટ છે. આ તમારો ભાઈ છે, બ્રશ પણ આપ્યા છે અને શેમ્પૂ પણ આપ્યા છે અને ડ્રાયર પણ આપ્યો છે, એટલે સરસ ચપ્પલ પણ આપ્યા છે અને ફ્રીજ પણ આપ્યો છે. $20 બીજો શું જોઈએ ભાઈ. તાજિકિસ્તાન થોડો મોંઘો છે એટલા માટે થોડોક એક્સપેન્સિવ તો છે જ, બટ ઠીક હે ભાઈ. સાંજનો ટાઈમ છે, અત્યારે સામે આપણી હોટલ છે એ રી. આપણે અત્યારે ચોરાયા ઉપર ઊભા છે. અહીંયા હું તમને બતાવીશું કે અહીંયા શું રોનક છે એ તમારે જોવા જેવી છે. અહીંયા આ બાજુ પાર્ક છે, આપણે પાર્ક બાજુ જઈશું. અહીંયા ફુવારા જેસો, આ ફુવારા જેવો કંઈક બનેલો છે. પછી આ જે રોડ છે આ સીધી આમ જાય છે, જોરદાર વ્યૂ છે આનો પણ. એ પણ આપણે ચાલો પહેલાં આપણે આમ ફરી જઈએ સિટી બાજુ. તાજિકિસ્તાન આવ્યા પહેલાં મને એવું લાગતું હતું આ તો એક અનડેવલપ્ડ કન્ટ્રી છે, પણ અહીંયા આવ્યા પછી બધો આપણો દિમાગ બદલાઈ ગયો. આ કન્ટ્રી બહુ આગળ નીકળી ગઈ છે. અહીંયાની સાફ સફાઈ, અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયાની બિલ્ડિંગો, અહીંના રોડ, ટ્રાન્સપોર્ટેશન બધું અલગ જ લેવલ છે. હવે આપણે આ બાજુ ફરીને જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે આ લોકો શું શું બનાવી શકે છે. જો અહીંયા ગાર્ડન છે, આખો ગુલાબ ફૂલ લાગેલા છે. લોકો સાંજે ફરવા આવે છે છોકરાઓ જોડે, અને નામ શું લખેલો ખબર નથી પડતી આપણને, પણ આપણે એક પાર્ક છે એ બાજુ જઈશું અને તમને પાર્ક બતાવીશું. જમવાની ખૂબ વ્યવસ્થા છે પણ આપણા માટે એ કંઈ વસ્તુ નથી. બધો ગોસ્ત સિવાય કંઈ નથી ભાઈ. તો આપણે તો હવે પેલી નાન ચપાતી કહેવાય એ લઈને પછી જ કામ ચલાવવું પડશે. અહીંયા KFC છે પણ KFCમાં બી કોઈ ઓપ્શન તો ના જ હોય 100%. આપણે ટ્રાય કરીએ કે કોફી વોફી તો કંઈક મળી જાય. હા જો સાફ સફાઈ જો, બિલ્ડિંગોનો આકાર જો. આ છે ભાઈ એક સર્કલ બનેલો, લોકો અહીંયા પણ બેઠા છે. જો પાણીના ફવારાઓ, આવું કંઈક દેખાય છે તાજિકિસ્તાન. હા ભાઈ અહીંયા કંઈક ગેટ બનેલો છે, સામે તમને કિલ્લો દેખાશે પાછળની બાજુ. આ કિલ્લાની આખી દીવાર બનેલી છે અહીંયા આગળ. અંદર કંઈક મોસ્ક જેવો બનેલો છે. હિસ્ટોરિકલ મ્યુઝિયમ ઓફ શુગર રિજન. તાજિકિસ્તાનમાં મુશ્કેલી એવી ઊભી થઈ છે ને, અહીંયા જમવાનો મળતો જ નથી ભાઈ. ના તો તમને દહીં મળે, ના દૂધ મળે, ના ક્યાંક વેજીટેરિયન જમવાનો મળે. ખાલી એક રોટી તમને મળી જાય એ બી અહીંયા નથી મળતી. હવે આજે તો મુશ્કેલ ઊભી થઈ ગઈ છે, પણ હવે સેલેડ બીજો ખાઈને આપણે ચલાવીશું ગાડી.